વડોદરામાં ભાજપના વડોદરા મહાનગર દ્વારા પત્રકાર સ્નેહમિલન ખાનગી હોટલમાં યોજવામાં આવ્યો હતો। આગામી ચૂંટણી માટે નિરીક્ષકો ઉમેદવારોને સાંભળશે ત્યારે વડોદરા ભાજપ મહાનગર દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો માટે પત્રકાર સ્નેહમિલન યોજાયું હતું। આ પ્રસંગે પક્ષના પદાધિકારીઓએ પત્રકારોની કામગીરીને બિરદાવી આભાર પણ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન આગામી ચૂંટણી પ્રક્રિયા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી। ભાજપની પરંપરા મુજબ સંભવિત ઉમેદવારોને સાંભળવા માટે 2 દિવસ સુધી નિરીક્ષકોનો પ્રવાસ કાર્યક્રમ યોજાશે। અલગ અલગ ઝોનમાં નિરીક્ષકો દાવેદારોની રજૂઆતો સાંભળશે। આ માટેનું વિગતવાર શેડ્યુલ ભાજપ મહાનગરના સત્તાવાર પેજ ઉપર જાહેર કરાયું છે। પક્ષ દ્વારા તમામ દાવેદારી કરનાર કાર્યકરોને નિયત સમય અને સ્થળે હાજર રહેવા અપીલ કરવામાં આવી છે। વધુમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ માહિતી આપી હતી। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનું સ્નેહમિલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને મને ખૂબ જ આનંદ છે કે અમારા આમંત્રણને માન આપીને મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો હાજર હતા। હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આપનું ચેનલ જે રીતે સત્ય ઉજાગર કરી રહ્યું છે એ ચેનલ ખૂબ આગળ વધે એવી ખૂબ શુભકામના બી પાઠવું છું। સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા અને પદ્ધતિ રહી છે એ પ્રમાણે આવતીકાલથી કેન્ડિડેટને સાંભળવા માટે નિરીક્ષકશ્રીઓનો પ્રવાસ કાર્યક્રમ આયોજિત થયો છે। 2 દિવસ સુધી અલગ અલગ ઝોનમાં આ કાર્યક્રમ ચાલવાનો છે। સૌ જે દાવેદારી કરનારા અમારા કાર્યકર્તાઓ છે એમને અપીલ કરું છું કે આપણે એ જે મહાનગરના પેજ ઉપર શેડ્યુલ મુકાયું છે એને જોઈને જે સ્થાન પર જે સમય પર જે વોર્ડના કાર્યકર્તાઓને બોલાવ્યા છે એ પ્રમાણે આપણે ઉપસ્થિત રહીએ અને પોતાની દાવેદારી રજૂ કરીએ।